પ્રશ્ન 1. ઓસ્કાર 2026માં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન એ કાંતારા 2, ઓપ્શન બી હોમબાઉન્ડ, ઓપ્શન સી RRR 2, ઓપ્શન ડી પુષ્પા 2. સાચો જવાબ છે ઓપ્શન બી હોમબાઉન્ડ. પ્રશ્ન 2. AI ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન કયા દેશમાં થશે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી સિંગાપુર, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી યુનાઇટેડ અરબ અમીરાત. સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન 3. એશિયન કેડેટ કપ 2025નું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી આસામ. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાખંડ. પ્રશ્ન 4. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? ઓપ્શન એ જસપ્રીત બુમરાહ, ઓપ્શન બી યુજવેન્દ્ર ચહલ, ઓપ્શન સી ભુવનેશ્વર કુમાર, ઓપ્શન ડી અર્શદીપ સિંહ. સાચો જવાબ છે ઓપ્શન ડી અર્શદીપ સિંહ. પ્રશ્ન 5. આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ આફ્રિકામાં પ્રથમ ભારતીય રક્ષા ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા દેશમાં થશે? ઓપ્શન એ કેન્યા, ઓપ્શન બી મોરોક્કો, ઓપ્શન સી દક્ષિણ આફ્રિકા, ઓપ્શન ડી ઇજિપ્ત. સાચો જવાબ છે ઓપ્શન બી મોરોક્કો. પ્રશ્ન 6. ટ્રોપિકલ ફોરેસ્ટર્સ ફોર એવર ફંડમાં રોકાણ કરનાર પ્રથમ દેશ કોણ બનશે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ઇન્ડોનેશિયા, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. સાચો જવાબ છે ઓપ્શન સી બ્રાઝિલ. પ્રશ્ન 7. એક દિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી કોણ બન્યા? ઓપ્શન એ વિરાટ કોહલી, ઓપ્શન બી સ્મૃતિ મંધાના, ઓપ્શન સી રોહિત શર્મા, ઓપ્શન ડી શુભમન ગિલ. સાચો જવાબ છે ઓપ્શન બી સ્મૃતિ મંધાના. પ્રશ્ન 8. તિરુમલ્લા હિલ્સ અને એરામટ્ટીડિબ્બાલુ કયા રાજ્યમાં છે જેને યુનેસ્કોની સંભવિત યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી તેલંગાણા. સાચો જવાબ છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ. પ્રશ્ન 9. પાંચમું રાજ્ય ભાષા સંમેલન કયા શહેરમાં યોજાયું? ઓપ્શન એ લખનઉ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી ભોપાલ. સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીનગર. પ્રશ્ન 10. પાંચમું કોસ્ટ ગાર્ડ સમિટ કયા દેશમાં યોજાશે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી માલદીવ. સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન 11. પવનકુમાર ભીમપ્પા બજરંથરીને નીચેનામાંથી કયા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન એ એલાહાબાદ, ઓપ્શન બી પટના, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન બી પટના. પ્રશ્ન 12. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના અંતર્ગત ધોરડો કયા રાજ્યનું ચોથી સૂર્યગામ બની ગયું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી ગુજરાત.
સાચો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત. પ્રશ્ન 13. ભારત આંતરરાષ્ટ્રીય ચોખા સંમેલન 2025 કયા શહેરમાં આયોજિત કરવામાં આવશે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ચેન્નાઈ, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી. પ્રશ્ન 14. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન બી તમિલનાડુ. પ્રશ્ન 15. ત્રિપુર સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી ત્રિપુરા, ઓપ્શન ડી ઓડિશા. સાચો જવાબ છે ઓપ્શન સી ત્રિપુરા. પ્રશ્ન 16. દુનિયાની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત તીરંદાજી લીગ કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ફ્રાન્સ. સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન 17. અદમ્ય શ્રેણીની ફાસ્ટ પેટ્રોલ વેસલનું પ્રથમ જહાજ કયા બંદરગાહ પર કમિશન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ ચેન્નાઈ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી કોલકાતા, ઓપ્શન ડી વિઝાગ. સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. પ્રશ્ન 18. ભારતીય સેનાનું એકીકૃત અગ્નિ અભ્યાસ અમોદ ફ્યુરી કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યું? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 19. સિંગાપુરમાં આયોજિત 25મો એશિયન રિજનલ કોન્ફરન્સ દરમિયાન કયા દેશને ઇન્ટરપોલ એશિયન કમિટીના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી બાંગ્લાદેશ, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી શ્રીલંકા. સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન 20. જીઆઈ ટેગવાળા સિરાર ખોંગ હાથાઈ મરચા ઉત્સવનું આયોજન કયા રાજ્યએ કર્યું? ઓપ્શન એ નાગાલેન્ડ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી મિઝોરમ. સાચો જવાબ છે ઓપ્શન બી મણિપુર. મિત્રો, અમારા ચેનલ ઉપર તમને આવી જ લેટેસ્ટ અપડેટ મળતી રહેશે જે તમારા આવનાર એક્ઝામમાં ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો, આજે જ અમારા વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી અમારી નવી અપડેટ તમને મળતી રહે. ચલો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.